હરે કૃષ્ણ 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 હરે હરે. સ્વામિનારાયણ 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 રામચંદ્ર જય શ્રી રામ. આજે કથાનો 5મો પ્રતિષ્ઠાનો અને પૂર્ણાહુતિનો દિવસ. પરમ પૂજ્ય વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય ભાગવત ભૂષણ એવા શ્રીજી સ્વામી અને એવી સરસ મજાના ભાવ સાથે આપણને કથાનું રસપાન કરાવે છે ને કે ભાગવત ભૂષણની સાથે સાથે આપણે રામાયણી પણ કહી શકીએ. આવા ભાગવત ભૂષણ અને રામાયણ એવા શ્રીજી સ્વામીને આપણે સૌ તાળીઓથી વધાવીએ કે આપણા ઉપર, આપણા સર્વ શ્રોતાઓ ઉપર, આપણા ગામ ઉપર એમણે અપરંપાર કૃપા વરસાવી છે અને એકદમ સુંદર રીતે રામકથાનું રસપાન આપણને સૌને કરાવ્યું છે. આજે કથા છે એની પૂર્ણાવતી થઈ છે ને આવું કહીએ છીએ ને તો અંદર દુઃખ થાય છે. 5 દિવસ સુધી દરેક ભક્તજનોએ, આજુબાજુના દરેક મહેમાનશ્રીઓએ કથાનું ખૂબ સુંદર રસપાન કર્યું અને સ્વામીજીની વાણી એવી છે ને, સ્વામીજીને આપણે રૂડું લગાડવા નથી કહેતા, કારણ કે સંતો છે ને એ માન અને સન્માનથી પર હોય છે. એને તમે રૂડું લગાડો કે ન લગાડો એને કઈ ફેર નથી પડતો, પણ આપણો ભાવ છે, આપણા બધાનો ભાવ છે કે એટલી સરસ મજાની કથા એમણે આપણને સંભળાવી કે આપણું જીવન છે ને જાણે રામમય બની ગયું હોય આવો અહેસાસ આપણને થાય છે. દરેક ભક્તજનો, દરેક મહેમાનશ્રીઓ પ્રસાદી લઈને જવાનું છે. હજુ આપણા ઘણા બધા કાર્યક્રમો બાકી છે, માટે કોઈ છે એ જગ્યા મહેરબાની કરીને ન છોડતા, કારણ કે આ અવસર રૂડો છે. પછી આ અવસર છે એ જિંદગીમાં મળે કે ન મળે એની તમને કે મને કોઈને ખબર નથી. માટે જેટલી પણ ક્ષણો છે આપણને મળી છે એમને આપણે મન ભરીને માણી લઈએ. તો આવા પૂજ્ય શ્રીજી સ્વામીના ચરણોમાં વંદન કરીએ. અહીં ઉપસ્થિત આપણા અવારનવાર આપણને માર્ગદર્શન આપે છે એવા રામસ્વામી પણ અહીં છે. રામસ્વામી છે ને એ આપણને, હું તો અહીંયા આવું ને એટલે આપણને એના બાળકની જેમ સમજાવો, કારણ કે આ બધું કથા ને આ બધું છે ને આપણા વિષય બહારનું કહીએ એમ તોય કહીએ તોય ચાલે, કે એના પછી કઈ વિધિ આવે આપણને ખબર નથી હોતી. પણ એક પોતાના બાળકને માં છે એ જેમ સમજાવે ને કે બેટા આમ કરજે, હવે પછી આમ કરવાનું છે, આવું સરસ મજાનું માર્ગદર્શન આપે. નહીતર પહેલે દિવસે તો સ્વામીજી મને ખરેખર એવું હતું કે ભાઈ મેં કથા ખરેખર આમ તો છે ને ક્યારેક ક્યાંક સાંભળી હોય તો ભલે, બાકી ટીવીમાં આપણે જોતા હોઈએ એટલે કથાના જે કંઈ આખો કાર્યક્રમ છે એ કઈ રીતનો હોય ને એ નહોતી ખબર. પણ રામસ્વામી એક સ્વામીની સાથે એક માતૃ હૃદય છે એમની પાસે, કે આ બાળક મારું છે, એને ખબર ન હોય તો મારે સમજાવવું જોઈએ. જો આ સંતની ઉદારતા છે. ભજનમાં કહેવાય છે ને કે સંતને સંતપણા મફતમાં નથી મળતા હો ભાઈ, એના મૂળ ચૂકવવા પડે છે. આપણે ઘણી વખત જોતા હોય કે ભાઈ આને તો જો કેવા જલસા છે, પણ જે જલસા કરે છે ને એમણે કંઈક છોડ્યું છે, સંસાર છોડ્યો છે. આપણે એક નિર્જીવ વસ્તુ નથી છોડી શકતા. આપણી મોબાઈલનો બેટરી છે ને ઉતરી જાય ને તો 2 કલાક નથી જતી આપણાથી.
અને એમણે આવડો મોટો સંસાર છે એ ત્યાગી દીધો છે. આવા સંતો, આવા સમર્થ સંતો અને એમના આશીર્વાદ, કાલે આપણે વાત કરી હતી કે એમના આશીર્વાદ આપણને શા માટે મળે છે. આપણે ભાગ્યશાળી છીએ કે કોઠારી શ્રી સોમપ્રકાશ સ્વામી આપણી ધરતી ઉપર જન્મા છે અને એમના માધ્યમેથી આપણે સૌ એમના આશીર્વાદ છે એ આપણને મળે છે. તો આવા રામસ્વામી, આપણે એમના પણ આશીર્વાદ લેવા છે. એમની બાજુમાં જ એવા જ સ્વામી, એવા જ સમર્થ સ્વામી વિષ્ણુ સ્વામી બેઠા છે. વિષ્ણુ સ્વામીનો સ્વભાવ પણ કેવો, એ પણ આપણને કહે કે બેટા આના પછી આ કરજે, આ કરવાનું છે, આની અંદર આ કરીએ ને તો વધારે સારું લાગે. એટલે કહેવાનો અર્થ છે કે આ સંતો છે એ માત્ર અહીં રામકથા ના વક્તા તરીકે નહીં, પણ આ ગામ મારું છે અને રામકથાના એક યજમાન તરીકે પણ અહીં ઉપસ્થિત થયા છે. આ આપણા માટે બહુ ગર્વની વાત છે. નહીતર મહેમાન તરીકે તો ભાઈ કોઈ હરિભક્તને ઓળખાણ હોય એટલે આવે, એમાં કોઈ મોટી વાત નથી. પણ અહીં જે આ સ્વામી બેઠા છે ને એ કથાના યજમાન તરીકે બિરાજમાન થયા છે. આ છે ને આપણા માટે ખૂબ ગર્વની વાત છે. 5 દિવસ શ્રીજી સ્વામીએ ખૂબ જ સરસ કથાનું રસપાન કરાયું. રામાયણના વિવિધ પ્રસંગોને પોતે પોતાની આગવી શૈલીથી રજૂઆત કરી. ગુરુનો મહિમા કેવો હોય ખૂબ સરસ વાત કરી. નારદ મુનિનું અભિમાન ભગવાને કેવી રીતે ઉતાર્યું. નારદ જેવા સમર્થ સંત, એને મરકટનું રૂપ છે એ ધારણ કરવું પડ્યું હતું. આ કથા આપણને શીખવે છે કે મારે ને તમારે કોઈ અભિમાન ન કરવું. જો નારદ જેવા સમર્થ સંત પુરુષ, બ્રહ્માના પુત્ર, એમને પણ જો મરકટનું સ્વરૂપ છે એ ધારણ કરવું પડ્યું તો હું ને તમે તો કોણ ભાઈ. જ્યાં સુધી અભિમાન હશે ને ત્યાં સુધી ઈશ્વરની સમીપ નહીં જઈ શકાય. રામાયણ આપણને આ શીખવે છે. શ્રીજી સ્વામીએ ખૂબ હળવી શૈલીમાં આ વાત આપણને કરી. ભગવાન રામના બાળ ચરિત્રો, એમની બાળ લીલાઓ અને આજે ખૂબ જ સુંદર પ્રસંગ, ધનુષ ભંગનો પ્રસંગ, સીતા સ્વયંવરનો પ્રસંગ એમણે આપણને સંભળાવ્યો. તો આભાર શબ્દ તો આમ તો બહુ ઓછો છે, બહુ નાનો છે. કારણ કે આટલું બધું આપણને આપ્યું છે, આટલી કૃપા આપણા ઉપર વરસાવી છે ને ખાલી આભાર કહીએ ને તો બહુ નાનું છે. એટલે સ્વામીને કહીએ કે સ્વામીજી આપે આ સુંદર રામકથા રસ અમને પીવડાવ્યો, તો આવી જ રીતે અમારી ઉપર હંમેશા ભવિષ્યમાં કૃપા વરસાવતા રહેજો. અમે એટલા નસીબદાર તો નથી કે આપના હૃદયમાં સ્થાન પામી શકીએ, પણ એક અમે તુચ્છ જીવ છીએ, તો આપના ચરણોમાં અમને હંમેશા વાસ આપજો અને આપની કૃપા, આપના આશીર્વાદ છે એ અમારા સમગ્ર ગામ ઉપર આપ કાયમી રાખજો. આપની અમી દ્રષ્ટિ અમારા ઉપર કાયમી રાખજો. આટલું કહી અને હું હવે વિનંતી કરીશ પૂજ્ય શ્રી રામસ્વામીને કે આપણને આશીર્વાદ પાઠવે. ચાલો પહેલા આપણે વિષ્ણુ સ્વામીને કહીએ. 5 દિવસમાં આપણે વિષ્ણુ સ્વામીને સાંભળ્યા નથી, તો વિષ્ણુ સ્વામીને આપણે કહીએ કે આપણને આશીર્વાદ આપે.